આપણે અત્યારે આવી ગયા માધવપુર મેળામાં. અત્યારે ચાલે છે માધવપુર મેળાની તૈયારી. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, હું તમને આગળ બતાવું તો આ બની રહ્યો છે સ્ટેજ. આ છે વીઆઈપી એન્ટ્રી અને આ છે પાર્કિંગ એરિયા. આ જોઈ રહ્યા છો એ મેઇન રોડ ઉપરથી જે વીઆઈપી એન્ટ્રી લેવાના ગેટ છે. મેઇન રોડ ઉપર પબ્લિક માટે બેરિયર પર મારેલા છે. જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે આવ્યા છીએ માધવપુર. પાછળ તમે જોઈ રહ્યા છો એ માધવરાયજીનું મંદિર છે. અત્યારે મેળાની અહીંયા તૈયારીઓ ચાલુ છે. આવતીકાલથી મેળો શરૂ થવાનો છે, જે 27/3/2026થી 31/3/2026 સુધી જે ચાલુ રહેશે. વ્લોગમાં બન્યા રહેજો, તમને મેળો પણ નિહાળવા મળશે. જય માતાજી. તો અત્યારે આપણે માધવરાયજીના મંદિરથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ માધવપુર બીચ તરફ. અત્યારે અહીંયા પણ તૈયારીઓ ચાલુ છે. સામે તમે જોઈ રહ્યા છો દરિયો, માધવપુર બીચ. માધવપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બસ આપણે આવી ગયા અત્યારે માધવપુર બીચ ઉપર, જે બિલકુલ મેઇન રોડ ઉપર આવેલું છે. ચલો આપણે અંદર પણ જઈશું, હું તમને માધવપુર બીચ પણ બતાવું. તો આ છે માધવપુરનું બીચ. સાંજનો લગભગ બહુ લેટ થઈ ગયા હતા એટલે પબ્લિક બહુ ઓછી છે, પણ અહીંયા પબ્લિક બહુ રહેતી હોય છે. તો હવે આપણે આવી ગયા મિત્રો આ જે ચોરી માયરા કહે છે, જ્યાં શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થવાના છે. અહીંયા પણ એની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. ચોરી માહેરા, આ જગ્યાના ચોરી માહેરા તરીકે ઓળખાય છે. આ છે રૂકમણીજીનું મંદિર. ત્યાંથી તો
તો મિત્રો અહીંયા ચાલુ છે આવતીકાલે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે એની તૈયારીઓ. દરેક રાજ્યોમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા કલાકારો અહીંયા જે 5 દિવસ મેળો રહેશે એમાં એમનું પરફોર્મન્સ આપશે. આ દરેક રાજ્યના અલગ અલગ કલાકારો છે જે એમનું રિહર્સલ કરતા હોય છે. તો ચાલો મિત્રો અત્યારે હવે રજા લઉં. આવતીકાલે ફરી મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી.